आफ्टरनून गाइस। आज मैं आया हूँ अपने बुआ के घर। ये मेरा बुआ का लड़का दोस्त और ये है मोनिल। और आज मैं जा रहा हूँ अपने पापा के कॉलेज में। पापा आपने कॉलेज कहाँ किया था? यहाँ पे किया था बेटा, ये GIT कॉलेज है, वहाँ पे मैंने किया था, MBA किया था। MBA किया 2010 था से 2012 तक। 2010 से 2012। आज हम जाने वाले हैं वहाँ। बाय बाय। जा रहे हैं हम अपने पापा के कॉलेज में। वहाँ पर हमने MBA किया था। है तो बैठने का व्लॉग दिखाता हूँ। ठीक है, चलो चलते हैं। बंद कर दे यार, हाँ कर। जा रहे हैं मेरे कार में। भाई भागो भागो। ये तो उधर है उधर है। मोर तू आगे बैठ। पापा पापा मेरे कार को सीट है, स्कूटी नीचे कर रहे हैं। ऐसे उधर है, बाहर निकल बैठ नहीं सकते आगे। बाहर निकल, अबे मामा से बाहर निकलना पड़। सीट कैसे ना ऐसे अभी हम करना है। देखो मेरे पापा मैं आपको ये साइड से आपको दिखाता हूँ। देखो देखो देखो, अच्छा आपको ब्लर दिख रहा होगा ना, ब्लर दिख रहा है। हाँ। मेरे पापा भी कर रहे हैं ना गाइस। आज मेरे पापा कर रहे हैं यहाँ मजा। भाई हो गया भाई हो गया। डिक्की में बैठे। चलो भाई भाई मैं बैठू पीछे। मेरा भाई देखो आगे बैठा है, आगे देखो ये आगे बैठा है। ठीक है, देखो पीछे दिखता है। देखो यहाँ पे डिक्की हुई, डिक्की या डिक्की में समझ बना दिया है। देखो बस नीचे परसों चलो ठीक है, बैठते हैं। अरे बाकी लाखों नहीं है तो लगता है आप बाजू में જ રહું છું। જો મારે કેવું 4 હપ્તા મારાથી નહીં ભરાય, એમ બિલકુલ ના ભરાય, તો હું કેવું હું મતલબ મની જ જાઉં છું। એકવાર સર જોડે બી વાત કરી લઉં છું, મને થોડો ટાઈમ આપો સર। હેલો સર, કોઈ કેમ અત્યારે જઈએ છીએ અમારી કોલેજ તરફ। મળી જાઉં છું કેમ મારા અહીંયા મોટી ભાઈઓને છે, મેં કીધું બેન ની ઘરે આવ્યા છે, તો મેં કીધું છોકરાઓને બધાને કોલેજ બતાવું કોઈ નંબર કે મેં ક્યાં કોલેજ કરી। ના પાડી છે સર। હા નીલાય જશે, ખબર છે મને। એ તમે શોધી લો હવે। गैस मैं पहुंच गया हूँ मेरे पापा की कॉलेज में। पास गए यहाँ में मेरे पापा ने MBA किया था। चलो MBA क्यों तू MBA आया था तेरी गलती से। ठीक है चलो भाई उतरते हैं। ना मुझे मोबाइल नहीं अरे गेट तो खोलो। पहुंच गए यहाँ पे ATM। તો આ છે મારી કોલેજ, જ્યાં આપણે MBA કરેલું હતું 2010 થી 12 માં। તો અત્યારે થોડુંક એનું રિનોવેશનનું કામ ચાલે છે।
આ બધું આખું ગ્રાઉન્ડ હતું કે જ્યાં ગરબા ને એ બધું હતું. આ મારો સંજય, મારી ડોટર યશવી, મારા બંને ભણ્યા. જો અહીંયા છે ને જ્યારે અમારું ફંક્શન કેવું થાય ને તો અહીંયા થતું હતું. આ ગાર્ડન છે ને અહીંયા અમારું ફંક્શન થતું, ગરબાનું ને એવું હોય ને તો અહીંયા થતું હતું. અહીંયા ગરબાનું જે થતું ને તો ત્યાં થતું હતું. હા, પછી અહીંયા અમારી ઓફિસ હતી, એટલે કે ફીસ ભરવાની ને બધું હોય ને એ ત્યાં હતું. અમારું ભણવાનું ત્યાં હતું. સામે સામે દેખાય ને? હા, હાલો ત્યાં છે બતાવું. હા હા. પછી અહીંયા છે ને આખું બધું ઘાસ હતું ને અહીંયા બધું. હા, ત્યારે બાસ્કેટબોલ નું હતું. અહીંયા બધું ઘાસ નું હતું. તો અહીંયા એક્ઝામ હોય ને તો અમે બેસીને વાંચતા હતા અહીંયા ગાર્ડન ને. કોલેજના દિવસો તો ભાઈ બહુ મજા આવતી. હા, શું કે તારે પણ કોલેજ આવશે પણ અલગ આવશે. આમાં નહીં બીજામાં આપણે ભણવાનું અલગ અલગ. તો અહીંયા અમારું MBA ડિપાર્ટમેન્ટ હતું બી બ્લોકમાં. હા હા, પેલો માળ. હે, આ જો MBA નું બોર્ડ લાગેલું છે. અહીંયા અમારા પ્રિન્સિપલ હતા મિલન સર. કે મસ્ત છે, પુરાની યાદ તાજી થઈ ગઈ. પણ અહીંયા જો બહુ મસ્ત હતું. અહીંયા અમે ફોટા પાડેલા છે અહીંયા. હા, પછી અહીંયા છે ને આરોનું હતું, પાણીનું. મારો ક્લાસ ઉપર હતો એટલે અમે આવતા સિટી બસમાં. પછી આ મારો ક્લાસ હતો એસી પેલો. હા, આ મારો ક્લાસ હતો. એ ન્યાના જ હોય, બંધ છે એને. એસી આ ક્લાસ હતો, આ બંધ હતો બેટા. આ અમારે MBA ની ઓફિસ. અમારા મિલન સર. આમાં નથી બેટા. હા, એમાં નહીં હોય, આમ બીજામાં હોય. તો અમારે પેલી જ બેચ હતી બેટા, 2010માં જ પેલી બેચ બની હતી. હવે એકેમાં નહીં હોય. નહીં, હા ના બેટા, આમાં એકેમાં નહીં હોય. અમે આઈ એમ કમિંગ સર. આમાં જો આ છે એમાં. હા ભાઈ, મેં પ્રશાંત, કાર્તિક, વૈભવ, હિમુ આટલા દેખાય છે. બાકીના તો દેખાતા છે નહીં. પછી આ જે છે ને અમારી કોમ્પ્યુટર લેબ હતી. આ ઈ ને આ અમારી કોમ્પ્યુટર લેબ હતી. કોમ્પ્યુટર અહીંયા આખો દિવસ છે ને ફ્રી. હા, લેક્ચર ને પછી ને મજા આવતી. હા હા. આ પછી અમારો બીજો એક ક્લાસ હતો, ડિવિઝન. બહુ ઘણી બધી જૂની યાદો તાજા થઈ ગઈ છે. 2010 2012 એટલે કે ઓલમોસ્ટ 13-14 વર્ષ થઈ ગયા છે. 14-15 વર્ષ તાજા થઈ ગયા. બહુ જલસા કર્યા કોલેજમાં. જય જોઈને કોલેજ મારી કેવી છે? તારા કોલેજ કરી ગયા? ઉપર તો બધા ખાલી હોય ને ટેરેસ.
ત્યાં ન જવાય હવે બધા અલગ અલગ ક્લાસ ને બધું હતું તો ભાઈ સૌથી પહેલાં MBA અહીંયા સ્ટાર્ટ થયું હતું CITમાં આમ તો એન્જિનિયરિંગ કોલેજ હતી પણ 2010-12માં પહેલી બેચ સ્ટાર્ટ થઈ હતી એમાં આપણું એડમિશન રાખેલું હતું અને હું અહીંયા કોલેજે અપડાઉન કરતો બાપુનગર ખોડિયાનગરમાં રહેતો હતો મારા એક રિલેટિવને ઘરે ત્યાંથી અપડાઉન કરતો હતો આઈ થિંક 2 કે 3 બસ ચેન્જ કરીને આવવાનું હતું હવે આ પછી આગળ જઈએ તો ત્યાં આવે છે કેન્ટીન એટલે શું હોય નાસ્તામાં લઈ નાસ્તા લઈને નહીં બધા એમાં આવતા ને સમોસા ને એ બધું ખાતા સ્કૂલે મળે કેન્ટીન કઈ છે કેન્ટીન પેલી બાજુ છે કે ગાંધીનગર યુનિવર્સિટી ફાર્મસી તો આખું ફાર્મસી ડિપાર્ટમેન્ટ છે જો આ જે છે ને ફાર્મસી ડિપાર્ટમેન્ટ છે તો ત્યાં લાઇબ્રેરી હતી રીડિંગ કરવા આવે ને બધા એ લાઇબ્રેરી હતી તો લાઇબ્રેરીમાં રીડિંગ કરવા આવતા હતા બંધ હોય બેટા અત્યારે બધું બંધ હોય રજા છે એટલે હા કાલે અત્યારે ફ્રેન્ડ ન હોય ને બધા અલગ અલગ જગ્યાએ જતા ને અત્યારે થોડું હોય બેટા તો આ તે મારી કેન્ટીન બધા 2 વર્ષ 3 વર્ષનો કોર્સ હોય બેટા પછી ભણીને જતા રહે ને તો આ મારી કેન્ટીન હતી તો ભાઈ આ કેન્ટીન હતી મારો ફોટો અત્યારનો હોય બધું બંધ હોય અત્યારે બધું બંધ છે હા તો આ કેન્ટીનની અંદર મારો ફોટો છે હું તમને અપલોડ કરીને મૂકીશ આમાં આ જ કેન્ટીનમાં મેં ફોટો પડેલો છે અત્યારે બેટા ન હોય શું છે ઓનલાઈન છે કર તો ભાઈ અત્યારે આ કેન્ટીનમાં ફેસિલિટી થઈ ગઈ છે ઓનલાઈન ઓર્ડર વાળી સ્કેન કરીને આપણે અત્યારે આજે રજા છે બધા દક્ષ બંધ થઈ જાય નક્કી ના કરે તો 20 રૂપીસનો આપણે કહી દઈએ છે 2 મિનિટ બધા ટ્રાય તો કરવા દે આવે છે નહીં પેમેન્ટ સક્સેસફુલી હવે જોઈએ ત્યાં ટ્રાન્ઝેક્શન ડિક્લાઇન થયું છે બેટા ટ્રાન્ઝેક્શન ડિક્લાઇન મની વિલ ડિપોઝિટ આફ્ટર 2-3 બિઝનેસ ડેઝ બંધ હોય ને બેટા એટલે ચાલો એ આવી જશે 2 દિવસમાં